અમારી પરિસ્થિતિ એવી છે કે 5,000 દેતા પણ અમને બાટલો નથી મળતો। સૌથી પહેલા લાઈનો લગાડી, આધાર કાર્ડમાં, પાન કાર્ડમાં લગાડી, છેલ્લે શમશાનને પણ નથી મળ્યું, ત્યાં પણ લાઈનો લગાવી દીધી। આખો દિવસ લાઈનોમાં ઊભા રહેવામાં માણસો બેરોજગાર થઈ ગયા છે। હવે સમય આવી ગયો છે કે આ લાઈનોની બહાર નીકળી અને સરકારને લાઈનમાં ઊભી રાખી દેવાની છે। રાજકોટમાં ચૂંટણી વખતે અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂલા પર રસોઈ બનાવાઈ રહી છે। કાર્યકર્તાઓ માટે 3 ટાઈમ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી। લોકો પણ આવી મુશ્કેલી ભોગવી રહ્યા છે તે પ્રકારની વાત કોંગ્રેસના ઉમેદવાર કરતા જોવા મળ્યા। કોંગ્રેસે મોંઘવારી અને ગેસ મુદ્દે સરકારને ઘેરવાનો પણ પ્રયાસ કર્યો છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। રાજકોટમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામતો જોવા મળી રહ્યો છે ને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે। જી હા, રાજકોટમાં ચૂંટણી વખતે અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે। ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધની અસર એ હવે સ્થાનિક ચૂંટણીમાં પણ દેખાઈ રહી છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂલા પર રસોઈ બનાવાઈ રહી છે, જ્યારે વોર્ડ નંબર 8ના કોંગ્રેસના કાર્યાલયમાં રોજ રસોઈ જે છે તે તૈયાર થાય છે। કાર્યકર્તાઓ માટે 3 ટાઈમ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી। જ્યારે ગેસના બાટલા ન મળતા ચૂલાનો સહારો લેતા કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા છે। લોકો પણ આવી મુશ્કેલી ભોગવી રહ્યા છે તે પ્રકારની વાત કોંગ્રેસના ઉમેદવાર કરતા જોવા મળ્યા। દરરોજ અનેક કાર્યકર્તાઓ માટે ચૂલામાં જ અહીંયા રસોઈ બનાવાય છે। કાર્યકર્તાઓ ભૂખ્યા ન રહે તે માટે ચૂલાનું ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે અને આ ચૂલામાં જ બનાવેલી રસોઈથી અમે સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ એક સાથે બેસીને ભોજન કરીએ છીએ। કાર્યકર્તાઓ ભૂખ્યા ન રહે તે માટે આ આયોજન થયું છે। જ્યારે કાર્યાલયમાં ધુમાડા વચ્ચે રસોઈના દ્રશ્યો પણ હવે ચર્ચાનો વિષય બની રહ્યો છે। કોંગ્રેસે મોંઘવારી અને ગેસ મુદ્દે સરકારને ઘેરવાનો પણ પ્રયાસ કર્યો છે। જ્યારે સત્તા આવશે તો ગેસના સિલિન્ડર સસ્તા આપવાની વાત કરતા કોંગ્રેસ નેતાઓ જોવા મળી રહ્યા છે। જી હા, રાજકોટની અંદર જે વોર્ડ નંબર 8 છે, મધ્યસ્થ કાર્યાલય છે, તેની અંદર રણજીત મુંદવા સહિતના જે ઉમેદવારો છે તેઓ અત્યારે ત્યાં એ લાકડાનો મણાંગો આપણે જે કે મણાંગો માંડી અને ત્યાં ભોજન બનાવી રહ્યા છે। અને ન માત્ર ઉમેદવારો માટે પરંતુ ત્યાં આવનાર તમામ કાર્યકર્તાઓ માટે કે કોઈ અહીંયા આવેલું વ્યક્તિ ભૂખ્યું ન જાય। આપણા કાર્યાલય આવ્યું છે તો એને જમાડીને મોકલો। સ્વાભાવિક છે, ચૂંટણી હોય ત્યારે આવા દ્રશ્યો દેખાય, ચૂંટણી હોય ત્યારે પ્રચાર પ્રસાર થાય ને નેતાઓ બધું દેખાડે, પરંતુ આવું દેખાવું પણ ખૂબ જરૂરી છે। ખબર તો પડે કે રસોઈ એ ચૂલામાં બનાવવી પણ કેટલી અઘરી છે। એ જમાનો હતો ચૂલામાં રસોઈ બનાવવાનો। જ્યારથી ગેસ આવ્યા છે ત્યારથી આપણે ચૂલા જ ભૂલી ગયા છે। આજે પણ ગામડાઓમાં ચૂલા કંઈ બહુ ઓછા દેખાય છે, બધામાં ગેસ આવી ગયા છે। એટલે ફરી એકવાર એ ટ્રેન્ડ ચાલુ થઈ ચૂક્યો છે ને એને ટ્રેન્ડને ફરી એકવાર પ્રાધાન્ય આપતા કોંગ્રેસના નેતાઓ દેખાઈ રહ્યા છે। મણાંગો માંડીને સરસ મજાની રસોઈ બનાવી રહ્યા છે ને ત્યાં જમી પણ રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો। જ્યારે રણજીત મુંદવા કે જેઓ ત્યાંના એ ઉમેદવાર છે વોર્ડ નંબર 8ના, એમની સાથે વાતચીત કરી અને ચૂલા પર રસોઈ કેમ બનાવે તેવો સવાલ કરતા તેમણે શું જવાબ આપ્યો હતો, સાંભળીએ એમને। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ડંકા વાગી ચૂક્યા છે। જ્યારે પ્રચારમાં નીકળેલા અનેક લોકો જે પાર્ટીના હોય છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર આપણી સાથે છે। વોર્ડ નંબર 8માં જે ઉમેદવારી રણજીત મુંદવા છે આપણી સાથે છે, જે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને લઈને રાજકોટમાં સીધી અસર જોવા મળતી હોય છે અને ચૂલા પર રસોઈ કરવી પડતી હોય છે। ત્યારે તમે પણ આજે ચૂલા પર રસોઈ કરો છો, શું કહેશો? ખાસ કરીને લોકોને જ્યારે સામાન્ય લોકોની શું પરિસ્થિતિ હશે એનો તાગ આપણે મેળવી શકીએ આની ઉપર કે અમે ઉમેદવાર છીએ। અમારા કોંગ્રેસના કાર્યાલય જમવા માટે કાર્યકર્તાઓને જ્યારે પદયાત્રામાંથી પાછા આવતા હોય ત્યારે જમવાની ખાવા પીવાની વ્યવસ્થા અમે કરતા હોય છે, નાસ્તાની વ્યવસ્થા કરતા હોય। અમારી પરિસ્થિતિ એવી છે કે 5,000 દેતા પણ અમને બાટલો નથી મળતો, તો સામાન્ય માણસોની કેવી પરિસ્થિતિ છે એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ। સૌથી પહેલાં લાઈનો લગાડી, આધાર કાર્ડમાં, પાન કાર્ડમાં લગાડી, નોટબંધીમાં લગાડી, ગેસના બાટલામાં લગાડી, છેલ્લે શમશાનને પણ નથી મળ્યું, ત્યાં પણ લાઈનો લગાવી દીધી। ત્યારે લોકોને ન્યૂઝરૂમના માધ્યમથી કહેવા માગું છું, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, આખા ગુજરાતની અંદર સ્થાનિક ચૂંટણી ચાલી રહી ત્યારે એક આપણી આંગળીના ટેરવાથી આપનું ભવિષ્ય પણ બદલાવી શકી હતી, સામેવાળી સરકારને પણ બદલાવી શકી હતી। જો આવનારા દિવસોની અંદર આપણે લોકોએ સુખ શાંતિની સાથે જીવવું હોય
અને આવી દોડાદોડીને લાઇનમાં ન ઉભું રહેવું હોય તો આપની આંગળીના તેરવે આપનો હક અધિકાર છે એ અધિકારને આપ ખાસ કરીને એકવાર જઈ 26 તારીખે તમારી આંગળીનું ટેરવું ફેરવી આવો, જેથી કરીને આપ આવનાર દિવસોમાં આપને પણ સુખ શાંતિ મળે. રહી વાત બીજી કે લોકોને આપણે જોઈ રહ્યા છીએ કે ગૃહિણીઓ હોય, સામાન્ય ગૃહિણી ઘરે સવારે બાળકને સ્કૂલે મોકલવું હોય, બપોરે સ્કૂલે મોકલવું હોય, નાસ્તા પાણી કેવી રીતના બનાવતા છે? આખો દિવસ લાઈનોમાં ઊભા રહેવામાં માણસો બેરોજગાર થઈ ગયા છે. લાઈનોમાં જો ક્યાં સુધી લાઈનો લગાડશું, ક્યાં સુધીને આપણે લાઈનોમાં ઊભા રહેશું? હવે સમય આવી ગયો છે કે આ લાઈનોની બહાર નીકળી અને સરકારને લાઈનમાં ઊભી રાખી દેવાની છે કે હવે તમે આવજો અમારી પાસે મત લેવા, જે અમે તમને મત આપ્યા એના કારણે અમે લાઈનમાં ઊભા છીએ. તમે પ્રચાર કરવા જતા હોય છો ત્યારે ગૃહિણીઓનો શું હોય છે? કારણ કે એલપીજી ગેસ કે અત્યારે અછત જોવા મળતી હોય છે, ત્યારે બાટલાના ભાવ તો વધારે હોય જ છે, પણ તમે પ્રચારમાં જાઓ છો તો તેમના દ્વારા તમને શું કહેવામાં આવે છે? ખાસ કરીને જ્યારે ઘરે ઘરે જાય ત્યારે એક જ વાત આવે છે, ગેસનો બાટલો નથી મળતો અમારે. ક્યાંક ક્યાંક તો ચૂલા નથી. પહેલાં કેરોસીન સરકાર આપતી, કોંગ્રેસ સરકારમાં કેરોસીન પણ બંધ કરી દીધું. એપીએલ કાર્ડને કેરોસીન નહીં. કોરોના કાળથી 20 કરોડ લોકોને અનાજ, 5 કરોડને ગરીબીની રેખાની બહાર કાઢ્યા, પણ કાઢી જ મેલો ને. એપીએલ કાર્ડ જ તમે રદ કરી દીધા, જેને જરૂર છે એ બહાર નીકળી ગયા, એટલે તો સામાન્ય તમે કાગળ ઉપર બહાર કાઢ્યા. બાકી એકવાર ગ્રાઉન્ડ રિપોર્ટ કરો, ગ્રાઉન્ડ ઝીરો ગ્રાઉન્ડમાં ઉતરો તો ખબર પડે કેટલા લોકો ગરીબી રેખાની અંદર જીવી રહ્યા છે, કેટલા લોકોની પરિસ્થિતિ એવી છે કે 2 ટકના ખાવાના નથી. લોકો લાઈનમાં ઊભા રહીને થાકી ગયા છે. એ ચોક્કસ રીતે જે વાત રણજીત મુંદવા દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકોને જે છે તે અત્યારે તકલીફો પડી રહી છે, અને આ જે પોતાના દ્વારા એક લોકોને સંદેશો મોકલવા છે અને કહેવામાં આવે છે કે રાંધણ ગેસનો જે પ્રોબ્લેમ છે તે જલ્દીથી સોલ્વ થાય તેવું રણજીત મુંદવા દ્વારા તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે. મિત ભટ્ટી, ન્યૂઝરૂમ, રાજકોટ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.